ભુજ ભાજપ કાર્યાલય સામે કચ્છ કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવ પ્રદર્શન। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આદરણીય સોનિયા ગાંધીજી તેમજ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી સામે કેન્દ્રની ભાજપ સરકાર છેલ્લા 11 વર્ષથી નેશનલ હેરાલ્ડ કેસ કરી પોતાના શાસનની નિષ્ફળતા છુપાવતી ભાજપ સરકારને સુપ્રીમ કોર્ટે લપડાક મારી છે। વધુમાં શ્રી હુંબલે જણાવ્યું હતું કે ભાજપ સરકારે પોતાની નિષ્ફળતા સાબિત કરી જે કેસ છેલ્લા 7 વર્ષથી દિલ્હી કોર્ટે કાર્યવાહી કરવાની ના પાડી હતી તે કેસને રાજકીય રીતે માત્ર ને માત્ર આદરણીય સોનિયાજી રાહુલજી સામે આ ખોટા કેસો ચલાવ્યા હતા। ઈડી છેલ્લા 9 વર્ષથી 30 વખત તપાસના નામે અને પુરાવાના નામે પોતાના જ ઈડીના અધિકારીઓને 12 વખત પુરાવા માટે ઈડી ઓફિસ દિલ્હી ખાતે બોલાવ્યા હતા અને અધિકારીઓ પણ કોઈ પુરાવા ન હોતા છેલ્લા 7 વર્ષથી કોઈ પણ તથ્ય આધારિત પુરાવો એકઠો કરી શક્યા નહીં, જેનું મૂળભૂત કારણ આ સમગ્ર કેસની એફઆઈઆર કોઈ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ જ ન હતી, જેથી દિલ્હી કોર્ટે છેલ્લા 7 વર્ષમાં કોઈ પણ કાર્યવાહી કરી નહીં અને ભાજપની કેન્દ્રની સરકાર માત્ર ને માત્ર રાજકીય રીતે સોનિયાજી અને રાહુલજીને હેરાન પરેશાન કરવા માંગતી હતી, જેથી 2 દિવસ પહેલા કોર્ટે આ કેસને ઉડાડી અને અરજીને પણ બેદાખલ કરી જજમેન્ટ આપી સોનિયાજી અને રાહુલજીને આ કેસમાં નિર્દોષ સાબિત કર્યા। આખરે કેન્દ્રની ભાજપ સરકાર શ્રીને સત્યનો વિજય થયો તેવું શ્રી હુંબલે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વાંકાનેર જાવેદ પીરજાદા, વાલજીભાઈ દનીચા, ઇબ્રાહીમ મંધરા, નીતેશ લાલન, મામદ જુંગજત તેમજ રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, કલ્પનાબેન જોશી, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, ઇબ્રાહીમ કુંભાર, શંભુ ડાંગર, યુવરાજસિંહ વાઘેલા, હાસમ સમા તેમજ ખેતસીભાઈ ગજરા, રાધાસિંહ ચૌધરી, રાજેશ સોની, ઋષિરાજસિંહ જાડેજા, નરેશ ફુલિયા તેમજ લતીફ ખલીફા, રૂપાભાઈ રબારી, રાજદીપ દેવધર તેમજ અશરફ સૈયદ, ધીરજ ગરવા, રશિકબા જાડેજા, આયુષુબેન સમા, હરીશ આહિર, દાનાભાઈ બળગા તેમજ મુસ્તાક હિંગોરજા, અરવિંદગર ગુસાઈ, ડોક્ટર રમેશ ગરવા, રાણુભા જાડેજા, ઉમરભાઈ સમા, શક્તિસિંહ રાણા, હેમાંગ જોશી, જયંતિભાઈ પારેખ તથા કપિલ ગોર, દિલીપ મહેશ્વરી, સાલેમામદ નોડે, અલીભાઈ કુંભાર, અર્જણભાઈ રબારી, ત્રિકમભાઈ મોખાણા, વિશ્રામભાઈ ગોરસિયા, અશરફભાઈ માંજોઠી તેમજ અંજલિ ગોર વગેરે હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવું પ્રવક્તા હુસેન રાયમાની યાદીએ જણાવેલ છે। गली में शोर है, भाजपा सरकार चोर है, लाठी गोली खाएंगे, देश को बचा